today's video, we will discuss about class 12 NCERT chapter number 3, current electricity, and the topic name is drift velocity. Before starting this topic, we will discuss about the last lecture. In last lectures, we had derived the equation of R is equal to rho L by A, and also we had seen that how the resistance of any conductor depends on the dimensions like length and cross-sectional area. Then in the last two video lectures, we had solved so many MCQs related to R is equal to rho L by A equation, right? So today's topic is drift velocity. સૌથી પહેલા તમારે લોકોએ આ ડ્રિફ્ટ વેલોસિટી ની અંદર ડ્રિફ્ટ વર્ડ ક્લિયર કરવાનો છે, પછી જ આપણે આગળ વધશું. રેડી? અને બીજી વાત કે ડ્રિફ્ટ કોના માટે વાત ચાલે છે? ઇલેક્ટ્રોન માટે. બરાબર? તો ડ્રિફ્ટ નો મતલબ શું થાય ભાઈ? તમે જ્યારે બાઇક કે કારની તમારા મોબાઈલની અંદર ગેમ રમો છો, એની અંદર ડ્રિફ્ટ વર્ડ આવે છે, તમને ખ્યાલ હોય તો. ડ્રિફ્ટ નો મતલબ શું થાય કે જેમ આપણે સાયકલ કે બાઇકમાં સ્લીપ મરાવી, બરાબર, એટલે કે અચાનકનું કોઈ જાતનું શું થાય, એક ટાઈપનું ડિસ્પ્લેસમેન્ટ અથવા તો સડનલી શું થાય, પોતાનું જે પ્લેસ છે એને શું કરવું, ચેન્જ કરી અને થોડુંક આગળ વધવું, એને આપણે શું કહીશું ભાઈ? ડ્રિફ્ટ. બરાબર? જેમ તમે સાયકલની અંદર સ્લીપ મારો છો તો અચાનક એનો વ્હીલ શું થાય છે ભાઈ? આમ ડ્રિફ્ટ લાગે છે. તો સેમ અહીંયા ઇલેક્ટ્રોન શું કરશે ભાઈ? ડ્રિફ્ટ મારતા મારતા આગળ વધશે. એ કઈ રીતે આગળ વધશે, શું થશે, એ તો બધું આપણે ડિટેલમાં જોવાના છીએ. સૌથી પહેલા તમને ડ્રિફ્ટ વર્ડ ક્લિયર થવો જોઈએ, બરાબર, કે ડ્રિફ્ટનો મિનિંગ શું થાય. હવે આપણે આગળ વાત કરી તો ધ્યાન રાખજો, અહીંયા જે ઇક્વેશન આપણે પ્રૂફ કરશું, આ ઇક્વેશન હજી આગળના 3-4 વિડીયોમાં મિનિમમ તમને કામ આવશે. તો ખાસ એક વર્ડ સમજજો, આપણે બહુ ડિટેલમાં ડિસ્કશન કરવાના છે, બરાબર છે? તો ખાસ ધ્યાન આપજો. અહીંયા આપણે સ્ટોરી બનાવીને આખી વાત કરવાની છે મસ્ત રીતે સ્માર્ટ ચાર્ટમાં, તો તમે જોતા જાજો. રેડી? we will divide this theory in two parts. Okay, the first part is in the absence of electric field, and here the second part is in the presence of ઇલેક્ટ્રિક ફિલ્ડ. રાઈટ? હવે કોઈ વાયર છે એને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની એબ્સન્સમાં રાખીએ અને પ્રેઝન્સમાં રાખીએ તો શું થાય? તો ખાસ જોતા જાજો. આપણે સ્ટાર્ટ કરી તો સૌથી પહેલા તમારે એક વાયર ડ્રો કરવાનો. રેડી? એન્ડ ધ ક્રોસ સેક્શન ઇઝ A, લેન્થ ઇઝ L. ચલો ભાઈ, ઇન ધ એબ્સન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે શું થાય કેવું જોઈએ ફટાફટ કે ભાઈ આપણે એને બેટરી સાથે કનેક્ટ ન કરીએ તો ત્યારની એની સિચ્યુએશન શું હશે એને આપણે એકદમ પિક્ચરાઇઝ કરશું, બરાબર? લાઈવ તમને આમ લાગવું જોઈએ. હવે એને ગોખવા નથી. તો તમે ચલો મને કહેતા જાઓ કે સૌથી પહેલા કંડક્ટર છે, કંડક્ટર એની અંદર કયો બોન્ડ હોય? કંડક્ટરની અંદર કયો બોન્ડ હોય? મેટાલિક બોન્ડ હોય, બરાબર? તો મેટાલિક બોન્ડની અંદર એની સ્પેશિયાલિટી શું હોય કે આપણે સપોઝ એક્ઝામ્પલ એલ્યુમિનિયમનું, બરાબર? તો ફર્સ્ટ ઓર્બિટમાં કેટલા હશે ભાઈ? 2 ઇલેક્ટ્રોન્સ હશે. હવે લાસ્ટ તો વાત કરી લઈએ, પછી 8 અને પછી શું હશે ભાઈ? 3 ઇલેક્ટ્રોન્સ. Ready? And our 3 electrons છે એને આપણે શું કહેશું? valence electrons, right? Because they are in last orbit and they are very less bound, right? Or they are loosely bound to the nucleus. એટલે આ ઇલેક્ટ્રોનને લૂઝ કરવા ઈઝી પડે. રેડી? અને બીજી વાત કે રૂમ ટેમ્પરેચર ઉપર શું થાય ભાઈ? એની એટલી એનર્જી તો મળી જ જાય, બરાબર? કારણ કે 3/2 કેવીટી યાદ છે આપણું 11th સ્ટાન્ડર્ડ. 3/2 કેવીટી જેટલી એનર્જી રૂમ ટેમ્પરેચર ઉપર આપણા ગેસીસના પાર્ટિકલ છે એની પાસે હશે, બરાબર? એનર્જી લઈ અને આ ઇલેક્ટ્રોન છે એ શું થશે ભાઈ? આ ઓર્બિટમાંથી લૂઝ થશે, બરાબર? હવે તમે મને કહો છો ભાઈ આ ઇલેક્ટ્રોન છે ભાઈ, આ લૂઝ થાય એટલે એલ્યુમિનિયમ જે શું થઈ જાય? એલ્યુમિનિયમ છે એ આયન બની જશે. તો આનું આખું પિક્ચર આપણે ક્લિયર કરી. રેડી? અહીંયા હું જ્યારે પ્લસ આયન્સ ડ્રો કરું તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ ભાઈ કે આ પ્લસ આયન્સ ક્યાંથી આવે છે, બરાબર? અહીંયા આપણે મેટાલિક બોન્ડની વાત કરી હતી, પેલા તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર? તો કંડક્ટરની અંદર શું હોય ભાઈ? મેટાલિક બોન્ડ હોય. જ્યારે રૂમ ટેમ્પરેચર છે ત્યારે શું થાય? એની ઉપરથી ઇલેક્ટ્રોન એનર્જી લઈ અને તરત શું કરશે ભાઈ? પોતાના બોન્ડને તોડી અને મૂવ થશે, બરાબર છે? તો પોતાની પાછળ શું થશે ભાઈ? આયન્સ છે એ મૂકી જશે, બરાબર? તો આયન્સ છે એ પણ કઈ શાંતિથી બેઠા નહીં હોય, બીકોઝ રૂમ ટેમ્પરેચર ઉપર એનર્જી લઈ અને આયન્સ શું કરતા હશે? ધ્યાન આપજો ભાઈ, આ રીતે ઓસિલેશન કરતા હશે, બરાબર? જેને આપણે કહીશું થર્મલ ઓસિલેશન, બરાબર? તો આખું આપણે પહેલા પિક્ચર ક્લિયર કરી. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરશું ભાઈ મેટાલિક બોન્ડ, બરાબર? ઇલેક્ટ્રોન આર બાઉન્ડ બાય મેટાલિક બોન્ડ, બરાબર? પછી તો ભાઈ એડ
at room temperature, they will oscillate thermally and becomes free, ready, and will leave positive ions behind. રેડી? પોતે ફ્રી થઈ જશે ભાઈ અને પાછળ શું મૂકી જશે? પોઝિટિવ આયન. અને પોઝિટિવ આયન્સ શું કરતા હશે ભાઈ? થર્મલ ટેમ્પરેચર ઉપર ઓસિલેશન કરતા હશે. બરાબર? હવે ખાસ પોઈન્ટ આવે છે ધ્યાન આપજો ભાઈ. તો આ જે ઇલેક્ટ્રોન્સ છે એનો આપણે કોઈ બી પાથ ડ્રો કરી, બરાબર? તો જોતા જાજો ખાસ. આ ઇલેક્ટ્રોન છે ભાઈ અહીંયાથી સ્ટાર્ટ થશે. તો ચલો મને તમે કહો છો ભાઈ કે ઇલેક્ટ્રિક કરંટની ડેફિનેશન શું છે? આપણો ફર્સ્ટ લેક્ચર, ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ, રાઈટ? ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ in the, or you can say perpendicular to the cross section area, right, per unit time is called electric current. તો ધ્યાન દેવામાં એક વર્ડ આવે છે ક્રોસ સેક્શન એરિયા. આ શું કહેવા માંગે છે ભાઈ કે આપણા ચેપ્ટર ની અંદર ઇલેક્ટ્રિક કરંટ કોને કહેવાય? કે ભાઈ કોઈ બી ઇલેક્ટ્રોન છે જોજો એ શું કરે ભાઈ? ક્રોસ સેક્શન એરિયાને ક્રોસ કરીને આગળ વધે, બરાબર? તો એને શું કહેવાય? ઇલેક્ટ્રિક કરંટ કહેવાય. હવે થાશે શું? સાંભળો, આપણે લોકો ટેન્થમાં પણ આન્સર સ્ટડી કરી ગયા છીએ કે ભાઈ સપોઝ આપણે આ ક્રોસ સેક્શન એરિયાને ગેસ કરી, બરાબર છે? તો કોમન સેન્સ ની વાત છે, ઇલેક્ટ્રોન્સ તો એની લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, ઉપર નીચે બધી હશે, બરાબર છે? તો જ્યારે તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ ના આપો, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે શું થાય? બેટરી. તમે બેટરી કનેક્ટ ના કરો તો ઇલેક્ટ્રોન્સ પાસે શું હશે ભાઈ? થર્મલ એનર્જી એક જ હશે. એટલે ઇલેક્ટ્રોન શું થશે ભાઈ? મૂવ થશે, નો ડાઉટ. કેવી રીતના મૂવ થશે? રેન્ડમલી, બરાબર છે? અને રેન્ડમલી મૂવ થાય અને આપણી ડેફિનેશન મુજબ શું થાય? ક્રોસ સેક્શન એરિયા છે એમાં જેટલા ઇલેક્ટ્રોન શું થતા હોય ભાઈ? એને ક્રોસ કરી લેફ્ટ ટુ રાઈટ જતા હોય. તો એવા ઇલેક્ટ્રોન હોય ને ભાઈ કે જે શું થતા હોય? રાઈટ થી લેફ્ટ જતા હોય, બરાબર છે? તો તમને ધ્યાન આપજો ભાઈ, ઓવરઓલ ચાર્જ કેટલો મળશે? 0 મળશે, રાઈટ? ફરીથી કહું છું, ઓવરઓલ ચાર્જ થ્રુ આઉટ ધ ક્રોસ સેક્શન એરિયા વિલ બી 0. અને ઓવરઓલ ચાર્જ 0 થાય ભાઈ તો I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇક્વલ શું થશે ભાઈ? 0. તમારી બુકમાં કઈ આપેલું છે તો બી લખી આપું છું કે ભાઈ ઇલેક્ટ્રોન છે એની જે મોશન હશે એ ખાસ ધ્યાન આપજો ભાઈ, રાઈટ? એ કેવી મોશન હશે? રેન્ડમ મોશન હશે. એટલે કે ઇલેક્ટ્રોન કોઈ બી એક ડિરેક્શનમાં આગળ નહીં જાય. કરંટ ક્યારે પાસ થાય? ઇલેક્ટ્રોન કોઈ બી એક ડિરેક્શનમાં. એટલે મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં બધું ડિટેલમાં કીધું હતું. એટલે ઇલેક્ટ્રોન છે એ શું થાય? મૂવ થઈ અને ધીમે ધીમે શું થાય? લાસ્ટ એન્ડ સુધી પાસ થાય તો શું થાય? કરંટ પ્રોડ્યુસ થાય. આમાં ઇલેક્ટ્રોન છે એ લાસ્ટ એન્ડ સુધી પહોંચશે જ નહીં. શું કામ કહો છો? કારણ કે રૂમ ટેમ્પરેચર ઉપર એનર્જી લઈ અને જ્યારે આગળ વધશે, ખાસ ધ્યાન આપજો, એ શું થશે કે જે આપણા આયન્સ છે એની સાથે શું થાય? કોલાઇઝન થાય. તો જેવો આયન સાથે કોલાઇઝન થાય એટલે એનું એક્સેલરેશન, એની વેલોસિટી શું થઈ જાય ભાઈ? 0, બરાબર છે? અને પછી પાછું શું થાય? પાછું રૂમ ટેમ્પરેચર ઉપર એનર્જી લઈ અને પછી પાછું આગળ વધે, રેડી? હવે એની ડિરેક્શન જે કઈ સેમ તો હોય નહીં. એટલે કોઈ બી ડિરેક્શનમાં શું કરશે? રેન્ડમલી, બરાબર છે? મૂવ થશે. એટલે ઓવરઓલ એની જે મોશન હશે ભાઈ એ કેવી હશે? ઇલેક્ટ્રોનની મોશન કેવી છે? રેન્ડમ, બરાબર? તો ઓવરઓલ જે એની વેલોસિટી છે તમારી બુકમાં આપેલું છે 1/n સિગ્મા I is equal to 1/n, રેડી? V of I will be 0. એટલે કે કોઈ બી ઇલેક્ટ્રોન છે, આયન ઇલેક્ટ્રોન્સ ની વાત છે, બરાબર છે? એની ઓવરઓલ વેલોસિટી કેવી હશે ભાઈ? 0. ક્યારે? જ્યારે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ના આપી, બરાબર છે? તો ઇલેક્ટ્રોન્સ છે એનું રીઝન તમને કોઈ પૂછે શું કહેશો ભાઈ? ઇલેક્ટ્રોન્સ છે એની મોશન કેવી હશે? રેન્ડમ હશે. હું તમને લાઈવ એક્ઝામ્પલ આપું છું કે સપોઝ આ કંડક્ટર છે ભાઈ, તો અત્યારે લાઈવ સિચ્યુએશન આ કંડક્ટરની અંદર શું થતું છે કે રૂમ ટેમ્પરેચર ઉપર ઇલેક્ટ્રોન છે એ એનર્જી લઈ અને મૂવ થશે અને રેન્ડમલી શું કરતા હશે? કોઈ બી ક્રોસ સેક્શનની આજુબાજુ આ રીતે મોશન થતા હશે. તો તમને એમ થશે કે સર આપણી ડેફિનેશન શું છે? ધ ઇલેક્ટ્રિક કરંટ ઇઝ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન તો અહીંયા ફ્લો થાય જ છે, તો આપણને કેમ ઇલેક્ટ્રિક કરંટમાં સોલ્યુશન નથી જતો ભાઈ? તો તમે ચેક કરો કે આપણે એને ટચ કરી તો આપણને શોક કેમ નથી લાગતો ભાઈ? એનું રીઝન આ જ છે કે ઇલેક્ટ્રોન છે એ મૂવ થશે, એની જે મોશન હશે કેવી હશે? મોમેન્ટલી હશે, બરાબર? મતલબ એક મોમેન્ટ પૂરતું જોઈએ. કેમ? તો કે તરત જ જેવો એ આગળ વધે એટલે કોઈને કોઈ આની સાથે શું થાય? કોલાઇડ થાય. પાછી એટલે વેલોસિટી સુધી 0. ને બીજું કે આની પાસે ડિરેક્શન જ નહીં હોય. જો ઇલેક્ટ્રોન છે એ શું થાય ભાઈ? પ્રોપરલી અહીંયાથી આયન સુધી આખું મોશન કરે તો શું થાય? ઇલેક્ટ્રિક કરંટ પ્રોડ્યુસ થાય, જે અહીંયા નહીં થાય, બરાબર છે? હવે આપણે આગળ વાત કરીએ ઇન ધ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપો તો શું બેનિફિટ થાય? જુઓ, હવે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ મીન્સ યુ હેવ ટુ કનેક્ટ બેટરી ટુ ધ વાયર, ઓકે? માઇનસ એન્ડ પ્લસ. ધ્યાન આપજો ભાઈ, આ સાઈડ ને પ્લસ રાખ્યું છે અને આ સાઈડ માઇનસ. હવે તમે જ કહો ભાઈ ઇલેક્ટ્રોન નેગેટિવલી ચાર્જ છે
એટલે ઇલેક્ટ્રોન ક્યાં જશે -2 પ્લસ, એટલે કે પ્લસ એને શું કરશે એટ્રેક્ટ કરશે. તો આ ઇલેક્ટ્રોન છે હવે જ્યારે આગળ વધશે ભાઈ તો શાંતિથી વિચારો ફરક શું પડશે. તો તમારે આન્સર આપવાનો છે. હવે કોઈ પૂછે કે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીએ એટલે કે એને બેટરી કનેક્ટ કરી તો હવે આપણો જે ઇલેક્ટ્રોન જેની પાસે કેટલા ટાઈપની એનર્જી હશે ભાઈ? 2 ટાઈપની એનર્જી. જો એટલે કે ઇલેક્ટ્રોન પાસે હવે 2 ટાઈપ્સ એનર્જી હશે. એક તો એની પાસે હશે ભાઈ થર્મલ એનર્જી, બરાબર ને? રૂમ ટેમ્પરેચરની એનર્જી તો આની પાસે પણ હતી ને આની પાસે પણ છે. અને બીજી એનર્જી કઈ હશે ભાઈ? એનર્જી ઓફ વોલ્ટેજ સોર્સ, બરાબર ને? તો હવે બેનિફિટ શું થાય કેવો જોઈએ કે ભાઈ મેં તમને પહેલા કીધું હતું કે ઇલેક્ટ્રોન કેવો છે એકદમ નાનો અને નાજુક પાર્ટિકલ છે. હવે એના માટે મારો ભાઈ આજે 5 વોલ્ટની બેટરી છે ને એ કેવી કહેવાય? બહુ જ વધારે કહેવાય. હવે 5 વોલ્ટ જ્યારે આ ઇલેક્ટ્રોનને મળે એટલે 5 શું બહુ મસ્ત એક્ઝામ્પલ આપું, લાઈવ એક્ઝામ્પલ કે આજે વાયર છે ને ભાઈ એની અંદર શું થાય? વાવાઝોડું પ્રોડ્યુસ થાય એક જાતનું, બરાબર? અને વાવાઝોડામાં શું થાય ભાઈ? તમે ગમે એટલી વસ્તુને પકડીને હાલતા હોય, બરાબર? એ તમે શું થાય વાવાઝોડું તમે ખેંચી અને તમને આગળ લઈ જશે. વળી તમે શું કરશો? આગળ ક્યાંક પકડી જશો, વળી વાવાઝોડું તમે ખેંચી વળી આગળ લઈ જશે, વળી ત્યાં કોક ઓબ્જેક્ટને પડી જશો પણ તમને મૂકશે નહીં. તો સેમ ભાઈ ઇલેક્ટ્રોન શું થશે કે રેન્ડમલી જ મૂવ થતો હોય છે. તો એવા ભ્રમમાં ના રહેતા ભાઈ. બહુ ડીપમાં આપણે વાત કરી હતી કે જેમ પાણી વોટર પાઇપ હોય એમાં પાણી આમ સીધું વહી જાય એમ ઇલેક્ટ્રોન શું થાય ભાઈ ડાયરેક્ટ આમથી નીકળી અને પ્લસ પાસે વહી જાય. એવું ના હોય ભાઈ. લાઈવ ઇમેજિનેશન કરો કે અહીંયા પણ શું થશે ભાઈ? ઇલેક્ટ્રોનની ડિરેક્શન યાદ રાખજો રેન્ડમ જ હશે, બરાબર છે? અને અહીંયા પણ ધ્યાન રાખજો ઇલેક્ટ્રોન જે આયન સાથે કોલાઇઝન્સ તો કરશે પણ ફરક શું પડશે ભાઈ કે આ જે બેટરીનું વાવાઝોડું છે ઇલેક્ટ્રોનને મૂકશે નહીં. ખ્યાલ આવે છે? એ ગમે એમ કરીને શું કરશે? જો આ રીતે બરાબર રેન્ડમ મોશન કરતા ઇલેક્ટ્રોનને શું કરશે ભાઈ? ધીમે ધીમે ખેંચી એટ્રેક્ટ કરી અને સામે સુધી પહોંચાડશે. એટલા માટે એમાં શું થાય? કરંટ પ્રોડ્યુસ થાય, બરાબર છે? તો આપણે કોઈ બે ક્રોસ સેક્શનની વાત કરી, રેડી? તો હવે આપણે સેકન્ડ કેસ લઈ. ઇલેક્ટ્રોન આ રીતે શું થાય ભાઈ? મૂવ થતા બરાબર છે ડ્રીપ કરશે. ને હવે ઓલ્ડ કેસ ડ્રો કરું છું. ઓલ્ડ કેસ અમારી બુકમાં પણ ડ્રો કરેલું છે, ધ્યાન આપજો. આ ન્યુ કેસને આપણે કહેશું એ બી ડેશ અને ઓલ્ડ કેસ ડ્રો કરી, બરાબર? તો આ જે બીબી ડેશ છે ભાઈ એટલું શું થયું? ઇલેક્ટ્રોનની ડ્રીપ લાગી. શું કામ તમને કહું છું? બીકોઝ આપણે જયારે એની બેટરી કનેક્ટ નહીં કરી તો ઇલેક્ટ્રોન છે એ અમુક લિમિટ કરતા વધારે આગળ જ નહીં જાય. શું કામ? કે એની પાસે એટલી બધી એનર્જી જ નથી ભાઈ. એની પાસે ખાલી થર્મલ એનર્જી છે. હવે બેટરીના લીધે શું થાય ભાઈ? ઇલેક્ટ્રોનની થોડી ડ્રીપ લાગશે અને ઇલેક્ટ્રોન ધીમે ધીમે પ્લસ પર જશે. બીજો તમે કેસ સ્ટડી કરો કે આ બેમાં શું ડિફરન્સ છે. આ બધું બુકમાં એક હોય. અહીંયા ઇલેક્ટ્રોન જેની ડિરેક્શન રેન્ડમ હશે, અહીંયા પર રેન્ડમ હશે. અહીંયા ઇલેક્ટ્રોન છે ભાઈ એ અમુક ઇલેક્ટ્રોન લેફ્ટ થી રાઈટ જતા હોય તો અમુક ઇલેક્ટ્રોન રાઈટ થી લેફ્ટ જતા હોય. કારણ કે અહીંયા કઈ બેટરી તો કનેક્ટ થઈ નથી. જ્યારે આ કેસમાં શું થાય ભાઈ કે કમ્પલસરી બધા ઇલેક્ટ્રોન શું થાય ભાઈ? ઓલવેઝ માઇનસ થી ક્યાં જાય? પ્લસ. કેમ? કે બેટરીનું જે વાવાઝોડું છે ભાઈ એ ગમે એમ કરીને શું કરશે? એટ્રેક્ટ કરી અને સામે પહોંચાડશે, બરાબર? આમાં હું એક તમને મોસ્ટ ટાઈપ એમસીક્યુ કહું છું. ચેપ્ટર નંબર 1 ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં પ્રોડ્યુસ થાય ભાઈ? ધ્યાન આપજો. ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં પ્રોડ્યુસ થશે? ફ્રોમ પ્લસ ટુ માઇનસ, બરાબર છે? ને ઇલેક્ટ્રોન છે એની મોશન ક્યાં છે? ધ્યાન આપજો. ઇલેક્ટ્રોન છે એની મોશન ક્યાં છે ભાઈ? માઇનસ થી પ્લસ. આ પૂછાય ડિરેક્શન ઓફ ઇલેક્ટ્રોન or flow of electron and the electric field will be in same direction or in opposite direction. Then your answer will be in opposite direction. You can see here clearly. Okay? તો આ પણ એક્ઝામમાં પૂછાય. બીજું કે આ ઇલેક્ટ્રોન છે એના ઉપર કેટલો ફોર્સ લાગશે ભાઈ? આ પૂછાય. તો ચેપ્ટર નંબર 1 F is equal to Q into E. આટલો ફોર્સ ઇલેક્ટ્રોન ઉપર લાગે અને ઇલેક્ટ્રોન શું કરશે ભાઈ? ધીમે ધીમે ડ્રીપ મારતા શું કરશે? સામે પહોંચશે. એટલા માટે આપણે શેની વાત કરી છે ભાઈ? ડ્રીપ વેલોસિટીની. હજી એક એક્સ્ટ્રા પોઈન્ટ કીધું તમારે LS વાઇપો છે ભાઈ કે રિયલમાં ઇલેક્ટ્રોન છે ભાઈ એની સ્પીડ તો ખૂબ જ વધારે હોય. અહીંયા આપણે સ્પીડ કેવી લઈ ગઈ? એવરેજ વેલોસિટી. તો હું ડેફિનેશન બોલું છું, તમે લોકો સ્ક્રીનશોટ પાડી લેજો, બરાબર? તમને સ્ક્રીન ઉપર દેખાશે ત્યારે. ડ્રીપ વેલોસિટી ઇઝ ધ વન ટાઈપ ઓફ એવરેજ વેલોસિટી ઓફ electron, right, in any conductor, right, under the presence of electric field. કે ભાઈ તમે જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપો ત્યારે ઇલેક્ટ્રોનની શું છે ભાઈ? એવરેજ વેલોસિટી છે ભાઈ. યાદ રાખજો રિયલ વેલોસિટી ઇલેક્ટ્રોનની 10⁴, 10⁵ મીટર પર સેકન્ડ હશે. પણ તમે જ્યારે સમ્સ કેલ્ક્યુલેટ કરશો ને ત્યારે ડ્રીપ વેલોસિટી તમને પોઈન્ટમાં આપી છે, બહુ નાની આપી છે. એવું કેમ? તો અહીંયા આપણે એવરેજ લઈ જઈએ. યાદ છે ભાઈ 11th જ્યારે આપણે એવરેજ વેલોસિટી સ્ટડી કરતા કોઈ પણ કારની તો શું થતું કેવું છે કે તમે કોઈ વાર કાર જે 100 ની સ્પીડ ચલાવતા હોય, કોઈ વાર કાર તમે 50 ની સ્પીડ ચલાવતા હોય, તો તમે એક ડેસ્ટિનેશન થી બીજા ડેસ્ટિનેશન પહોંચો બરાબર, તો ત્યારે તમે એવરેજ ફાઇન કરશો તો શું મળશે? તમને ઓછી મળશે. કેમ? તો કે વચ્ચે વચ્ચે તમે સ્ટોપ થયા હોય, ઘણીવાર સ્પીડ હાઈ કરી હોય, ઘણીવાર લો કરી હોય, એવરેજ ઓલવેઝ કેવી આવે ભાઈ? ઓછી જ આવે.
તો અહીંયા યાદ રાખજો કે ડ્રીપ વેલોસિટી એ શું છે, એની એવરેજ વેલોસિટી છે. શું કામ એવરેજ ભાઈ? કારણ કે ઇલેક્ટ્રોન છે એ ગમે એટલી સ્પીડથી મૂવ થતો હોય ભાઈ, તો એ આયન સાથે કોલાઇઝન કરે ત્યારે એની સ્પીડ કેવી હોય? રેન્ડમ હોય. એ એકચ્યુઅલમાં ડિસ્પ્લેસમેન્ટ તો કેવું કરતો હોય? થોડો જ કરતો હોય, બરાબર છે? બીકોઝ એ શું થાય ભાઈ? આયન સાથે રેન્ડમલી કોલાઇઝન કરવામાં ખોવાઈ જાય, બીજી થઈ જાય. તો ધીમે ધીમે ડિસ્પ્લેસમેન્ટ કરતા પછી શું થાય? સામે તો પહોંચે અને કરંટને શું કરે? પ્રોડ્યુસ કરે. ધેટ ઇઝ કોલ્ડ ડ્રીપ વેલોસિટી. Okay, so the deep velocity is one type of average velocity, right, in the presence of electric field. બરાબર? તો અહીંયા છે ઇલેક્ટ્રોન શું કરશે ભાઈ? એક્સેલરેશન ગેઇન કરશે, બરાબર? ઇલેક્ટ્રોન will gain acceleration for a moment. શું કામ ભાઈ? જેવું એક્સેલરેશન ગેઇન કરે એટલે તરત શું થાય? કોઈને કોઈ આયન સાથે કોલાઇડ થાય, પણ આ બેટરી કોઈને મૂકે નહીં. બેટરીમાં એનર્જી લઈ અને પાછો એ શું થાય ભાઈ? એકદમ તાજો માજો થઈ અને પાછો એક્સેલરેટ થાય. જેવો એક્સેલરેટ થાય થોડોક આગળ વધે, ફરી બોક્સ સાથે કોલાઇડ કરે, એમ કરતા શું થાય? સામે પહોંચે અને કરંટને શું કરે? પ્રોડ્યુસ કરે. આમે એક્સેલરેશનની વાત એટલે કરી બીકોઝ હવે આપણે એક નાનું ડેરિવેશન કરવાના છીએ, જે તમે નેક્સ્ટ લેક્ચરમાં કામ આવશે, તો ખાસ ધ્યાન આપજો. એકદમ ઈઝી છે. આપણે સ્ટાર્ટ કરી તો ચલો ભાઈ તમે કહેજો એક્સેલરેશન છે રેડી એ એનું ઇક્વેશન શું થાય? વેલોસિટી બાય ટાઈમ. વેલોસિટી એટલે શું લેશું ભાઈ? આપણે ડ્રીપ વેલોસિટી. અને હવે ધ્યાન આપજો ભાઈ, અહીંયા આપણે ટાઈમ લેશું ટાઉ, રાઈટ? અહીંયા એક નવી ક્વોન્ટિટી અને નવી ડેફિનેશન આપણે ડિરાઈવ કરી છે. ધ્યાન આપજો. વેર ટાઉ ઇઝ ઇક્વલ ટુ રિલેક્સેશન ટાઈમ. એકદમ શાંતિથી વિચારજો, કાંઈ ઉતાવળ નથી કરવાની ભાઈ. રિલેક્સેશન ટાઈમ ની અંદર એક વર્ડ સંતાયેલો છે, રિલેક્સ, રાઈટ? તો એકદમ આપણે દેશી ભાષામાં પહેલા વાત કરી, પછી હું તમને એની ડેફિનેશન સમજાવીશ અને તમે સ્ક્રીન ઉપરથી એનો સ્ક્રીનશોટ પા લેજો અને લખી લેજો. તો હું એરલેસની તમને નોટ પણ મોકલાવીશ, બરાબર? ટાઈમ શું થશે? વર્ડ સંતાયેલો છે રિલેક્સ, બરાબર? મતલબ ઇલેક્ટ્રોન છે રાઈટ, એને રિલેક્સ થવા માટે જેટલો ટાઈમ પડે એ વાત છે. હવે તમારે મને આન્સર આપવાનો છે ભાઈ. ઇલેક્ટ્રોન છે આજે આખું પિક્ચર આપણે જોયું, ઇલેક્ટ્રોન કઈ રિલેક્સ થાય? જ્યારે શું થાય? કોઈ બી આયન સાથે એકવાર કોમ્બાઈન થાય હવે પછી જ્યારે શું કરે? બેટરીમાંથી એનર્જી લઈ આગળ વધે ત્યારે એ ડ્યુરેશનમાં શું થાય? રિલેક્સ હોય, શાંતિ થાય વધે. ત્યાં પાછું શું થાય? કોક આયન આવે વળી શું થાય? કોમ્બાઈન થાય બેટરી વેલોસિટી 0. આમાં જો it is the average time between two collisions. It is the average time between two collisions of electrons with ions. Very repeat why it is the average time of electron. Right? It is the average time of electron between two successive collisions of electron with ions is called relaxation time. બરાબર? જ્યારે શું થશે ભાઈ? પોતાનું ડિસ્ટન્સ કવર કરશે ત્યારે રિલેક્સ થશે. વળી જ્યારે કોલાઇડ થશે એટલે પાછી વેલોસિટી થશે 0. હવે યાદ રાખજો આવી જાય. હવે તમે ટાઉ લઈને આવ્યા છો, યાદ રાખજો ભાઈ સામે. તો તમે ડ્રીપ વેલોસિટી v મળશે a * ટાઉ. બીકોઝ આપણે v નું કામ છે રેડિયસ સુધી ડ્રીપ વેલોસિટી, બરાબર? હવે તમને ઇક્વેશન ખબર રહેશે વિલિયમ્સ કાનૂન F = ma માં ઇક્વેશન આજે L = ma. એમાં આપણે એક શબ્દ બનાવશું શું થશે ભાઈ? a = F/m. ધ્યાન આપજો. a = શું થશે? F/m. આપણે આ વેલ્યુ પુટ કરશું. તમારી બુકમાં ડેરિવેશન ડાયરેક્ટ આપેલું છે, ધ્યાન આપજો. F/m * tau. હવે F = આપણું ચેપ્ટર નંબર 1 જો તૈયાર જ છે. F = q થાય. હવે F = શું થાય ભાઈ? q / m * tau. આ બધી તમારું ઇક્વેશન જે નેક્સ્ટ લેક્ચરમાં કામ આવશે. અને હજી આપણે નોટ કરી ભાઈ અહીંયા આપણે એઝ એ ચાર્જ ફૂલમાં કરી ઇલેક્ટ્રોન ચાર્જ કેવો નેગેટિવ. અહીંયા આપણે શું લખી શકીએ ભાઈ? -e * e/m * tau. Ready? So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.